નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માની અંદર પાઠ જોવાનો છે. પાઠનું નામ છે અમરનાથની યાત્રાએ. અમરનાથની એટલે અહીંયા આપણે આજે પ્રવાસ કરવાનો છે અમરનાથની યાત્રાનો. હવે અમરનાથની યાત્રા છે એ પાઠની અંદર આપણે સૌપ્રથમ આપણે જોઈએ છીએ કે લેખક, લેખિકા, કવિ કે કવિયત્રી ગમે તે હોય એના જીવન પરિચયને આપણે જોઈએ છીએ. તો અહીંયા આપણે લેખિકાનો જીવન પરિચય જોવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એક માર્ક્સની અંદર પણ પ્રશ્ન પૂછાય છે, એ પણ આપણે જોશું. તો અહીંયા સૌપ્રથમ આપણે લેખિકાનો પરિચય જોઈએ. લેખિકા છે વિનોદિની રમણલાલ નીલકંઠ. તેમનો જન્મ 9/2/1907 થયો હતો અને અવસાન 29/9/1987 થયું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, એમ પ્રશ્ન પૂછાય કે વિનોદિની રમણલાલ નીલકંઠ એમનો જન્મ ક્યારે થયો હતો? તો કે 9/2/1907. તેમનું અવસાન ક્યારે થયું હતું? તો કે 29/9/1987. ગુજરાતી નિબંધ, નવલિકા, નવલકથા તેમજ બાળ સાહિત્યના અગ્રણી લેખિકા વિનોદિની નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો. ક્યાં થયો હતો એમનો જન્મ? અમદાવાદમાં. પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચ કેળવણી તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી હતી. હવે પ્રાથમિકથી માંડીને માધ્યમિક, ઉચ્ચ કેળવણી એટલે કે કાંઈ પણ જે જ્ઞાન હતું, ઉચ્ચ કેળવણી એ પણ તેમણે ત્યાં પ્રાપ્ત કરી હતી. તેમણે અમદાવાદમાં પ્રાપ્ત કરી હતી. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને શિક્ષણ શાસ્ત્ર વિષયો સાથે MAની ડિગ્રી મેળવી હતી. હવે MAની ડિગ્રી પણ એમને અમદાવાદની અંદર મેળવી હતી. કયા વિષયની અંદર? તો કે સમાજશાસ્ત્ર. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં ઉમદા સેવાઓમાં વાપી રસદ્વાર અને રસાળ શૈલીનો નિબંધ સંગ્રહ તેમજ આરસીની ભીતર કરપાસી અને બીજી વાતો, દિલ દરિયાના મોતી વાર્તા સંગ્રહ પ્રાપ્ત થાય છે. શિશુરંજના મહેંદીની મંજરી, બાળકોની દુનિયામાં ડોકિયું તથા સફરચંદ બાળ સાહિત્યના નોંધપાત્ર પુસ્તકો છે. રાજ્ય સરકારના પારિતોષિક પણ એમને પ્રાપ્ત થયા છે. હવે આની અંદરથી પ્રશ્નો પૂછાય કે રાજ્ય સરકારના પણ એમને પારિતોષિક ઇનામો પ્રાપ્ત થયા છે. ઘણા બધા એના નોંધપાત્ર પુસ્તકો પણ આપણને જોવા મળે છે. આ નિબંધમાં પ્રવાસ દરમિયાન થયેલા અનુભવો લેખિકા વર્ણવે છે. હવે આપણે પ્રવાસમાં ગયા હોઈએ તો આપણને ઘણા બધા અનુભવો થયા હોય, તો એ બધા અનુભવો છે એ લેખિકા વર્ણવે છે. ચંદનવાડી શબ્દમાં ગુજરાતીઓ તથા લેખિકાને પણ પોતાપણું લાગે છે. ઘોડે સવાર કરી પહેલગામથી ચંદનવાડી જતા પ્રકૃતિની પ્રતિક્ષણ બદલાતી કુદરતી શોભા, તેમાંથી થતો સંગીતનો આભાસ માણે છે. શેષ નદીના બદલાતા વિવિધ સ્વરૂપોનું સૌંદર્ય વરસાદમાં પલળીને પણ માણે છે. કુદરતના ન્યારા રૂપ જોઈ પાછા પહેલગામ આવી પલંગમાં સૂવાનું સુખદ લાગે છે. એ વાત અંતે જીવનના ચિંતન સાથે સાંકળી આપે છે. હવે પાઠમાં લેખિકાને જે અનુભવ થયા હતા, નિબંધ સંગ્રહ, આ નિબંધ એવો લખેલો છે કે પ્રવાસ દરમિયાન તેમને જે અનુભવ થયા હતા એ અનુભવની અંદર તેમને જ્યારે વરસાદમાં પલળ્યા એ સુખ માણ્યું, કુદરતના ખોળે બેસીને અને પછી જ્યારે થાક લાગે ત્યારે પલંગે સૂવાનું કેટલું સુખદ લાગે છે, એ પણ લેખિકાને એક અલગપણે અહેસાસ થાય છે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ એ પહેલાં આપણે એના
પ્રશ્ન વિશે થોડી ચર્ચા કરી લઈએ. હવે આપણે અમરનાથની યાત્રાએ છીએ એવું જ તમારે વિચારી લેવાનું છે. આપણે અહીંયા શિવશંકર ભોળાશંકરના શરણે આવેલા છીએ. આ અમરનાથ છે. આપણે એક પિક્ચર પણ જોયેલું છે, અમરનાથની યાત્રાનું જ છે આખું. નમો નમો શંકરા, એ જે સુશાંત સિંહે સુસાઇડ કરી હતી એનું પિક્ચર, એનું નામ તો ભૂલાઈ ગયું છે, પણ એ પિક્ચરમાં આખું અમરનાથનું જ આવે છે. તો આ અમરનાથ છે, ત્યાંની શિવલિંગ છે, એની વાત કરીએ. પછી આ લોકો છે એ ત્યાં અમરનાથની યાત્રાએ આમ તેમ ફરે છે, પોતાનો સામાન લઈને ચડે છે. આવું બધું આપણે પણ ક્યારેક જાશું. આ લોકો છે એ પોતાના ઝૂંપડામાં રહે છે, ત્યાર પછી પગથિયે ચડે છે, અમરનાથની યાત્રાનો આનંદ લે છે. ત્યાર પછી આપણે પ્રશ્ન જોઈ લઈએ. હવે મેં તમને ખાસ કીધું હતું કે પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે, પાઠની અંદરથી પૂછાય છે. તો અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો, એવો પ્રશ્ન પૂછાય. તો પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? પ્રવાસ નિબંધ. આ તમને યાદ રહેવો જોઈએ કે અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો. અમરનાથની યાત્રાએ પાઠનો સાહિત્ય પ્રકાર શું છે? પ્રવાસ નિબંધ. અમરનાથની યાત્રાએ પાઠના લેખિકા કોણ છે? તો લેખિકા કોણ છે? વિનોદિની રમણલાલ નીલકંઠ. પછી વિનોદિની નીલકંઠનું જન્મસ્થળ જણાવો. એનું જન્મસ્થળ ક્યાં છે? અમદાવાદ. વિનોદિની નીલકંઠનું જન્મસ્થાન અમદાવાદ છે. હવે વિનોદિની નીલકંઠનું નિબંધ સંગ્રહનું નામ જણાવો. તો વિનોદિની નીલકંઠના નિબંધ સંગ્રહનું નામ શું છે? રસદ્વાર. અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? આ ખાસ પ્રશ્ન તમારે યાદ રાખવાનો છે. તો કે અમરનાથ યાત્રા છે અષાઢ કે શ્રાવણ માસમાં આપણને સરળ પડે છે. અંગુલીનો સ્પર્શ અથવા આરસીની ભીતર, આ કોના વાર્તા સંગ્રહ છે? તો કે વિનોદિની નીલકંઠનો વાર્તા સંગ્રહ છે. ત્યાર પછી પ્રશ્ન પૂછાય કે વિનોદિની નીલકંઠના નિબંધ સંગ્રહનું નામ જણાવો. તો શું નામ છે? રસદ્વાર. ત્યાર પછી વિનોદિની નીલકંઠે એમએની ડિગ્રી ક્યાં મેળવી હતી? તો કે વિનોદિની નીલકંઠે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી મેળવી હતી. આ બધું લેખક પરિચયમાં જ આવે છે, લેખિકા પરિચયની અંદર આપણે જોયેલું છે. પણ આ આપણે ટૂંકમાં પ્રશ્ન એવી રીતના બનાવીએ છીએ કે આપણે વીકલી ટેસ્ટ હોય, પરીક્ષામાં પણ આ પૂછાય છે. વિનોદિની નીલકંઠે એમએની ડિગ્રી કયા વિષયોમાં મેળવી હતી, ક્યાં મેળવી હતી, એ બધું તમારે યાદ રાખવાનું હોય છે. તો વિનોદિની નીલકંઠે એમએની ડિગ્રી સમાજશાસ્ત્ર અને શિક્ષણશાસ્ત્ર વિષયોમાં મેળવી હતી. અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્નરૂપ છે? તો આપણે ફોટાની અંદર જોયું તો બરફના ડુંગરા છે એ ઓગળવા લાગે ત્યારે આપણને એ વિરોધ વિઘ્નરૂપ બને છે. વિનોદિની નીલકંઠે લેખિકાએ અમરનાથની યાત્રા શેના દ્વારા કરી હતી? તો વિનોદિની નીલકંઠે સરસ પાણીદાર ઘોડા દ્વારા અમરનાથની યાત્રા કરી હતી. હવે આની અંદરથી કઈ રીતે આપણને અવરોધરૂપ થાય છે? તો કે બરફના ડુંગરા ઓગળે ત્યારે વરસાદ આવે, તેને લીધે આપણે જે વિઘ્નરૂપ બને છે. ત્યાર પછી નિબંધ સંગ્રહનું નામ તો કે રસદ્વાર. આવું બધું તમારે પાઠની અંદરથી જે પ્રશ્ન આવે છે એ યાદ રાખવાના છે. આપણે જોઈએ છીએ લોકો બધા આનંદથી કિલ્લોલથી અમરનાથની યાત્રા કરતા હોય, પણ ઓચિંતાનું પૂર આવે છે. આપણે પિક્ચરની અંદર જોઈએ છીએ સ્ટોરીમાં કે ઓચિંતાનું પૂર આવવાથી કેટલું નુકસાન થાય છે. અમરનાથનું મંદિર છે એ પણ કેવું થઈ જાય છે. તો આપણે હવે પાઠની શરૂઆત કરીએ. કાશ્મીરમાં પહાલગામથી અમરનાથની યાત્રાએ જતા સૌથી પહેલો પડાવ ચંદનવાડી આગળ કરવો પડે છે. અમરનાથ જવા માટે
અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. હવે કાશ્મીરમાં પહાલગામથી, એટલે જ્યારે આપણે શરૂઆત કરીએ છીએ અમરનાથ યાત્રા કરવાની, તો સૌપ્રથમ આપણે કાશ્મીરમાં જવાનું. ત્યાંથી પહાલગામ અમરનાથની યાત્રા છે એ જતાં સૌથી પહેલો પડાવ ક્યાં આવે છે? પડાવ એટલે કે આપણે જ્યાં આરામ કરીએ છીએ, સામાન મૂકીને આગળ વધવાનું હોય ત્યાં પહેલાં આપણે પડાવ કરીએ છીએ. જેમ કે આપણે અહીંયા પરિક્રમા કરવા જઈએ જુનાગઢ, ત્યારે આપણે પરિક્રમા કરતાં કરતાં જ્યાં રાત પડે ત્યાં આપણે પડાવ કહીએ છીએ. ચંદનવાડી આગળ કરવો પડે છે. અમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે, કારણ કે ત્યાં સુધી બરફના ડુંગરા ઓળંગી શકાતા નથી. હવે જ્યારે આપણે જવું હોય અમરનાથની યાત્રાએ, જઈ શકીએ છીએ, કદાચ આપણો ચાન્સ લાગે જવાનો, તો ક્યારે જવાનું પસંદ કરવાનું? અષાઢ કે શ્રાવણ માસ સુધી, કારણ કે ત્યાં સુધીમાં જે બરફ છે એના ડુંગરા છે આપણે ઓળંગી શકાતા નથી. અમે તો વૈશાખ મહિનામાં પહેલગામમાં હતા. અષાઢ કે શ્રાવણ તો શું, પણ અમે તો ઉતરતા જેઠ મહિના સુધી પણ ત્યાં રોકાઈ શકીએ એમ નહોતું. તેથી ચંદનવાડી સુધી જઈ સંતોષ માન્યા વગર છૂટકો જ નહોતો. નહીં મામા કરતાં કહેણા મામા શું ખોટા, એ ન્યાયને અમે અનુસર્યો. હવે લેખિકા છે એ જ્યારે પહેલગામમાં પહોંચ્યા ત્યારે વૈશાખ મહિનો હતો, એટલે જેઠ ને શ્રાવણ મહિનાની પણ રાહ જોઈ, જેઠ મહિના પણ રોકાઈ ગયા. પછી એમને ચંદનવાડીમાંથી જઈને જ સંતોષ માની લીધો કે અહીં સુધી જ આપણે આવ્યા, હવે આપણે આગળ જવું નથી. કેમ કે જે મામા ન હોય, આપણે કહેવત છે કે નહીં મામા કરતાં કહેણા મામા શું ખોટા. કાશ્મીર ગયેલા ગુજરાતી લોકો વેરીનાગ, સોનમર્ગ કે ટુલિએન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જવાનું આળસ કરે છે. હવે કાશ્મીરમાં જે લોકો ગયા છે એ લોકો આગળ જવા માટે, મનોહર સ્થળો જોવા માટે એ આળસ કરે છે. પણ દરેક ગુજરાતી ચંદનવાડી તો અચૂક જ જાય છે. તેનું કારણ શું હોઈ શકે? તેનો વિચાર કરતાં મને લાગે છે કે તે સ્થળનું નામ ગુજરાતીઓને ઘણું ખરવટભર્યું લાગતું હશે. ગુલમોહર કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન, અગર, અચલ બચલ કે ગરીધર-બલ જેવા નામ પારકા પરાયા, પણ ગુજરાતી લોકો બાળક, વૃદ્ધ, જુવાન, સ્ત્રી અને પુરુષોના ટોળે ટોળા ચંદનવાડી જવા માટે પહેલગામથી ઘોડા ઉપર ફલાંગ મારી સવાર બને છે. એ વાત સાચી જ છે. હવે અહીંયા લેખિકાને પ્રશ્ન થાય છે કે બધા માણસો છે, ગુજરાતી લોકો છે, એ બધા છે એ ચંદનવાડી જવા માટે શા માટે પસંદ કરે છે? કારણ કે ચંદનવાડી નામ છે એ આપણા ગુજરાતીઓ પરથી પડ્યું હોય એવું લાગે છે. એટલે આપણને બધાને જવા માટે હરખ થાય છે, પ્રશંસા થાય છે. આપણે ઘણા ખરા લોકો છે એ વિચારે છે, એટલે લેખિકા છે એ વિચારે છે કે જો એ જગ્યાનું નામ કદાચ ગુલમર્ગ હોય કે ખિલમર્ગ હોય કે ચશ્મે શાહી હોય કે તખ્તે સુલેમાન હોય કે અગર અચબલ હોય કે ગરીધર-બલ હોય, આવા નામ જ્યારે આપણા ગુજરાતીઓ સાંભળે છે ત્યારે એને એ નામ પારકા લાગે છે. અને આ ચંદનવાડી નામ છે એ તો બાળકોથી માંડીને વૃદ્ધ, જુવાન, સ્ત્રી બધાને આ નામ છે એ જાણીતું લાગે છે. એટલે આ નામ ઉપરથી જ બધા ત્યાં રાતોવાસ કરતા હોય, પડાવ કરતા હોય એવું લેખિકાને લાગે છે. એટલે ત્યાં જવા માટે તો પુરુષોના, બાળકોના, સ્ત્રીઓના, વૃદ્ધો, જુવાન
બધા લોકોના ટોળે ટોળા જવા માટે જે ઘોડા હોય છે એની ઉપર છલાંગ મારીને તૈયાર થાય છે. એ વાત પણ એક સાચી છે. એટલે ઘોડા ઉપર બેસીને ત્યાં એક અમરનાથની યાત્રા છે એ શરૂ કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ છે એ અહીંયા સુધી રાખીએ છીએ. તમારે આ પાઠની અંદર જે મેં વિકલ્પ પ્રશ્નો મૂક્યા છે એ પ્રશ્ન તમે લખી લેજો. આ પાઠ છે અહીંયા સુધી રાખીએ છીએ.